વિકેટ કીપર ઉર્વિલ પટેલ T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો। તેને ઇન્દોર ખાતે રમાઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી। આ પહેલા આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો, જેણે 2018માં આ જ ટુર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી। 2025માં રમાનારી આઈપીએલ મેચમાં ઉર્વિલ પટેલ અનસોલ્ડ રહ્યો અને તેના 2 દિવસ બાદ જ ઉર્વિલે 28 બોલમાં સદી ફટકારનારો દેશનો પહેલો બેટ્સમેન બની ગયો। ત્યારે હવે સવાલ એ પણ છે કે શું ઉર્વિલ આગામી આઈપીએલમાં રમી શકશે કે કેમ? તો આઈપીએલને હજુ 4 મહિનાનો સમય બાકી છે, તો બની શકે કે કોઈ ટીમનો કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો ઉર્વિલ પટેલ તેના બદલે રિપ્લેસમેન્ટમાં આવીને રમી શકે। આ ઉપરાંત જો આ રીતે તેઓ આઈપીએલમાં રમે છે તો તેમને માત્ર બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા જ મળશે અને આ સિવાય આઈપીએલના રમવા માટે ઉર્વિલ પટેલ પાસે કોઈ ઉપાય નથી। 17 ઓક્ટોબર 1998માં જન્મેલો ઉર્વિલ પટેલ નાનપણથી જ ક્રિકેટમાં રુચિ ધરાવે છે અને 6 વર્ષની વયથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું। ક્રિકેટમાં ઉર્વિલ આગળ વધે તે માટે તેના પરિવારે રાત દિવસ નથી જોયા અને આજે જ્યારે તે દેશનો સૌથી ઓછા બોલમાં 100 રન બનાવનારો ખેલાડી બન્યો ત્યારે તેના માતા પિતા તેની આ સિદ્ધિ માટે ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે। બાળક માટે તો માતાની કંઈ બી તકલીફ પડે ગમે તે એની જે ફરજ નિભાવવાની છે એ તો નિભાવવી જ પડે। કોઈ પણ સંજોગે ભલે હું નોકરી કરતી હોઉં કે ઘરે ગૃહિણી હોઉં, પણ મારે બાળક પાછળ તો એને સતત મારી મહેનત એને રંગ લાવી છે। આજે મને એટલો બધો ગર્વ અને આનંદ છે કે મારો છોકરો આટલા વિશ્વ લેવલે ભારત દેશ લેવલે આજે એને ડંકો વગાડ્યો છે, એટલે મારા માટે તો ગર્વની બાબત છે। તો ઉર્વિલ પટેલની નાની બહેન પણ આ બાબતે ભાઈથી ખૂબ જ ગર્વ અનુભવી રહી છે અને કહે છે કે તેણે દેશનું નામ રોશન કર્યું છે, સાથે તે ખૂબ જ મહેનતુ છે અને તેની મહેનતનું જ તેને આજે પરિણામ મળ્યું છે, જે જોઈને ખૂબ જ ગર્વ થાય છે। જ્યારથી મને સમજણ પડવા માંડી કે એના પપ્પાએ એને ક્રિકેટમાં મૂક્યો છે ત્યારથી આ એના એફર્ટ્સ મેં બહુ બધા જોયા છે। એની મહેનત પણ બહુ બધી જોઈ છે। એને નથી કોરોના જોયો, નથી વરસાદ જોયો, કંઈ જ નથી જોયો। આજ બી અગર જીમમાં જાય ને તો મારા ક્લાસમેટ્સ બધા જીમમાં જાય તો એ બધા મને આવીને કે ઉર્વિલભાઈ તો બહુ બધી મહેનત કરે છે, કે જીમમાં એમની જેટલી મહેનત કોઈ નહીં કરી શકે, આમ તેમ। મેં પણ જોયો છે એના એફર્ટ્સ બહુ બધા પુટ કર્યા, એટલે એને ઓફકોર્સ એના એફર્ટ્સ પુટ કર્યા એનું જ રિઝલ્ટ મળ્યું છે, તો પ્રાઉડ મુમેન્ટ તો હોય જ બેન માટે તો।